એક એવું જહાજ જેને દુનિયા કહેતી હતી આ ક્યારેય ડૂબશે જ નહીં, પણ માત્ર 3 કલાકમાં એ જહાજ સમુદ્રમાં ગાયબ થઈ ગયું. તો હેલો મિત્રો, તો આજે હું તમને ટાઇટેનિકની એવી રિયલ સ્ટોરી કહું છું કે જેમાં લક્ઝરી અને ઓવર કોન્ફિડન્સ અને એક મોટી દુર્ઘટના. વર્ષ 1912 દુનિયાનું સૌથી મોટું અને સૌથી એક્સપેન્સિવ જહાજ બનાવાયું હતું અને તેનું નામ હતું ટાઇટેનિક. આ જહાજ એટલું એડવાન્સ હતું કે લોકો કહેતા હતા કે આને ભગવાન પણ ડૂબાડી શકશે નહીં. હજારો લોકો તેમાં મુસાફરી કરી રહ્યા હતા અને તેમાં રીચ લોકો, ફેમિલી, સ્ટાફ બધું પરફેક્ટ હતું. જહાજમાં પાર્ટી ચાલી રહી હતી, ફૂડ, ડાન્સ અને મ્યુઝિક, બધું લક્ઝરી લાઈફ જેવી ફિલિંગ હતી. પણ લોકોને ખ્યાલ નહોતો કે આ થોડાક કલાકોમાં આ ખુશી તેમની ડરમાં બદલાઈ જશે. એપ્રિલની રાત્રે એક વોર્નિંગ આવી કે આગળ આઇસબર્ગ છે, પણ ક્રૂએ વિચાર્યું કે આ પાવરફુલ જહાજ છે અને તેને કંઈ પણ નહીં થાય, તો તેણે આ ઓવર કોન્ફિડન્સને લીધે તેને મોટી ભૂલ કરી. રાત્રે 11:40 ટાઇટેનિક આઇસબર્ગ સાથે અથડાયું અને જહાજના નીચેના ભાગમાં મોટી લૂંટફૂટ થઈ અને પાણી જહાજની અંદર આવવા લાગ્યું. લોકો પેનિક થવા લાગ્યા, કોઈ દોડતું હતું કે કોઈ રડતું હતું. લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને લાઈફ બોટ પણ ઓછી હતી. પહેલાં સ્ત્રીઓને મોકલવામાં આવી, પછી છોકરાઓને મોકલવામાં આવ્યા. હજારો લોકો સમુદ્રમાં ફસાઈ ગયા અને જે લોકો કહેતા હતા કે આ જહાજ ડૂબશે નહીં, તે જહાજ ધીમે ધીમે સમુદ્રમાં ડૂબવા લાગ્યું અને સમુદ્રમાં નીચે જવા લાગ્યું. 2 થી 3 કલાકમાં ટાઇટેનિક આખું દરિયામાં સમાઈ ગયું હતું અને એટલું બધું દરિયામાં અંદર વહી ગયું હતું કે તે ઉપર દેખાતું પણ ન હતું અને આઇસબર્ગનું પાણી પણ એટલું ઠંડુ હતું કે કોઈ માણસ એમાં પડી તરત જ મરી જાય. આ સ્ટોરી આપણને એક પાઠ ભણાવીને જાય છે. આપણે લાઈફમાં કંઈ પણ ઓવર કોન્ફિડન્સ કરવો જોઈએ નહીં. અને હા મિત્રો, તમને મારી મહેનત સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો. તો હવે તમને મળું નેક્સ્ટ બ્લોગમાં.